નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ પાટણના આ ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામની અંદર ફરી એકવાર આપનું સ્વાગત છે. તમે પાર્ટ 1 જોયું. આ પાર્ટ 1 ની અંદર આપણે ભૌતિક રાશિઓ, મૂળભૂત ભૌતિક રાશિઓ, સાદિત ભૌતિક રાશિઓ, એકમ અને એકમ પદ્ધતિની ચર્ચા કરેલી. ત્યારબાદ આપણે પાર્ટ 2 બનાવ્યો. આ પાર્ટ 2 ની અંદર આપણે સાર્થક અંકો, સિગ્નિફિકન્ટ ફિગર્સ, એના માટેના નિયમો, જ્યારે તમે સરવાળા કરો છો, બાદબાકી કરો છો, ગુણાકાર કરો છો કે ભાગાકાર કરો છો, એનો ખરા અર્થે શું મહત્વ છે, સાર્થક અંકો શા માટે જરૂરી છે, એ દરેક વસ્તુની ચર્ચા કરેલી. અને આજે છે આપણો પાર્ટ 3, જેની અંદર આજે આપણે ભૌતિક રાશિના પરિમાણો, પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણોની ચર્ચા કરીશું. 100 માંથી 60 વિદ્યાર્થીઓને આ ટોપિક ગળે ઉતરતો નથી. ઇન ધ સેન્સ કે થોડી ખબર નથી પડતી. તો આજે બહુ જ બેઝિક થી શરૂ કરીને આપણે આ ટોપિકને સમજવાનો છે કે ભાઈ ખરા અર્થમાં ડાયમેન્શન્સ નો અર્થ શું થાય. તમે એ સાંભળેલું 1D 2D 3D, આ દુનિયા ત્રિપરિમાણીય છે, ચતુર્પરિમાણીય છે, એવું રોજિંદા જીવનમાં તમે વાતો સાંભળી હશે. ચલો એ ના સાંભળી હોય તો એક વધારે ઉદાહરણ આપું અને ધીમે ધીમે હું તમને ટોપિક પર લઈ જાઉં. જોજો તમે રિલેટ કરજો. એની પહેલા અહીં જેટલી પણ વ્યાખ્યા કે જેટલી પણ લાઇન્સ લખેલી છે તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરતા રહેજો, બીકોઝ ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. માટે જ મેં અહીંયા લખી છે, બાકી હું વાર્તાથી પણ એ વસ્તુ કહી શકતો હતો, તો એ બહુ જ જરૂરી છે. મેં અહીંયા પહેલી લાઈન લખેલી છે કે કોઈ પણ ભૌતિક રાશિ, આપણે પહેલા ડાયમેન્શન શું છે, પરિમાણો શું છે, એની થોડીક ચર્ચા કરી. તેના માટે મેં એકાદ બે ઉદાહરણ આપીને તમે સમજાવજો કે કોઈ પણ ભૌતિક રાશિની જે પ્રકૃતિ છે, આ પ્રકૃતિ સમજતા હશો તમે, નેચર, તેના પરિમાણ દ્વારા દર્શાવી શકાય છે. આ એક જ લાઈન એ આખા ટોપિકનો સાર છે, જો તમે સમજી શકો છો. કોઈ પણ ભૌતિક રાશિની પ્રકૃતિ એ એના પરિમાણ દ્વારા દર્શાવી શકાય. આ અત્યારે તમને નહીં ખબર પડે, જોજો હું તમને ધીમે સમજાવીશ તો તમે આ જાણી શકો. પણ આ બહુ જ એકદમ કહેવાય ને કે મોટી લાઈન છે. જોજો હવે, જેમ કે તમે ઘણા અર્થમાં આવું કહેતા હશો કે ભાઈ આ વિદ્યાર્થી તો નબળો છે, એમ આખો દિવસ રો કરે છે, એની પ્રકૃતિ એવી છે. પ્રકૃતિ દેટ મીન્સ વોટ, કે ભાઈ એનું બાય ડિફોલ્ટ નેચર એવું છે કે ચિંતામાં રહે છે. અમુક વિદ્યાર્થીઓને તમે જોયા હશે કે 24 માર્ક્સ આવે ને તો એમ હસતા હોય, વાહ સાહેબ વાહ, મજા આવી ગઈ. એની પ્રકૃતિ છે કે ભાઈ હંમેશા ખુશીમાં રહે. તો એમ મેં અહીંયા શબ્દ લખેલો, ભૌતિક રાશિની પ્રકૃતિ, એની પ્રકૃતિ કેવી છે. હવે પ્રકૃતિ કેવી હોય એ શેના ઉપર આધાર રાખે, એ એના ઉપર આધાર રાખે તે એ શેમાંથી બનેલો છે. એટલે અહીંયા લખેલું છે કે એના પરિમાણ દ્વારા દર્શાવી શકાય. એના માટે મેં અહીંયા એક બીજું એક્ઝામ્પલ આપ્યું. જો તમે જેમ કે આયુર્વેદ પ્રમાણે તમે એવું કહી શકો, એટલે મેં સ્પષ્ટ લખેલું છે. કોના પ્રમાણે? આયુર્વેદના મુજબ આપણું જે શરીર છે, બોડી, એ પંચમહાભૂતોથી બનેલું છે. આ તમે સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું? હા, પંચમહાભૂતોથી બનેલું છે. શક્તિમાન જોતા હશો તમે, એમાં પણ આ વસ્તુની સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, અર્થ, વોટર, ફાયર, એર એન્ડ સ્પેસ. આ પંચ મહાભૂતો એકત્રિત થઈ અને આપણી બોડી બનેલી છે. તમે એવું પણ જોયું હશે કે ઘણા લોકો કહે છે કે માટીમાંથી શરીર બનેલું છે અને ફરી માટીમાં જ મળી જવાના છે. પંચ મહાભૂતોથી આ શરીર બનેલું છે અને આ પ્રકૃતિ છે, નેચર છે. તમને નેચર એની રીતે એટ્રેક્ટ કરશે, કારણ કે તમે ખુદ નેચરમાંથી બનેલા છો. તમારી જે પ્રકૃતિ જે છે, તમે શેમાંથી બનેલા છો એના ઉપર આધાર રાખે છે. વસ્તુ આ ખબર પડી. હવે હું ધીમે આવું કે ભાઈ ભૌતિક રાશિના પરિમાણો એટલે શું, ડાયમેન્શન્સ એટલે શું. એની પહેલા એક બીજું ઉદાહરણ કે જે જનરલ લાઈફની અંદર તમે જોયું હશે, તમે એક્ઝામ્પલથી સમજશો તો થોડોક વધારે ખ્યાલ આવશે. હવે અહીંયા મેં ખાલી ટોપિકનું નામ લખ્યું છે, પરિમાણો, ડાયમેન્શન્સ. બાકી તમે થોડીક વસ્તુ પહેલેથી જાણો છો. જેમ કે કોઈ તમારી મમ્મી તમને એવું કહે કે બેટા 10 લીટર દૂધ લાવવાનું છે. કેટલું લાવવાનું છે? 10 લીટર. તો તમે જશો બરણી લઈને 10 લીટર દૂધ લેવા, અને બાજુવાળા તમને કે, પાડોશી, પહેલો સગો તે પાડોશી, એવું કે બેટા મારું 5 લીટર લેતો આવજે ને. લો, તો તમારે કોઈ પ્રશ્ન ખરી, આમ ચિંતા થઈ? ના. કેમ? બહુ ઈઝી છે. 10 લીટર વત્તા 5 લીટર, બોલો કેટલા લીટર? યસ, 15 લીટર. આમાં કયો પ્રશ્ન પૂછવાના જ આવે? કારણ કે તમને ખબર છે કે ભાઈ આ લીટર છે, જવાબ લીટરમાં આવે.
પણ કોઈ તમને આવું કેવું કે 10 લીટર તો તમે લાવવાના જ હતા, વત્તા કોઈ એવું કે બાજુવાળો પાડોશી કે મારા માટે 5 મીટર લેતા આવજો ને, લો. હવે પ્રશ્ન થાય કે ભાઈ 5 મીટર કઈ રીતના લાવું? That means you already know about dimensions, પરિમાણ. તમને ખબર છે કે ભાઈ આ તો 10 લીટર છે અને 10 લીટરની અંદર 5 મીટર કઈ રીતના ઉમેરવું, લાવવું કઈ રીતના? તમને ખબર છે કે આ જે છે એ કદ છે, દૂધનું કદ હોય 10 લીટર, આ તો લંબાઈ છે. આમ દૂધ થોડું આમ લંબાઈથી મપાય, ના મપાય. That means તમને ખબર પડે છે કે ભાઈ મીટર આ જે છે એક લંબાઈનું પરિમાણ છે, લંબાઈથી બનેલું છે. અને આ શેનાથી બનેલું છે? કદથી બનેલું છે. હા કે ના? તમને એટલી ખબર છે. હવે અહીંયા આવો, એવી જ રીતના તે જ રીતે જોજો હો, તે જ રીતે જે 7 મૂળભૂત રાશિઓ આપણે ભણ્યા, ક્યાં ભણ્યા સાહેબ? યસ, પાર્ટ 1 ની અંદર. જો ના જોયો હોય તો જોઈ લેજો. એ 7 મૂળભૂત રાશિઓને આપણે ભૌતિક જગતના 7 પરિમાણો કહીએ છીએ. તો આ ભૌતિક જગતની અંદર મેં તમને કીધું હતું કે ટોટલ મૂળભૂત રાશિ કેટલી? 7. અને મૂળભૂતમાંથી જે બીજી બધી રાશિઓ બની એ કઈ બની? સાધિત રાશિઓ. તો પરિમાણો આપણે જો 7 મૂળભૂત રાશિના ડિફાઇન કરી દઈએ, બતાવી દઈએ, તો એના ઉપરથી તમે દરેક રાશિના પરિમાણો મેળવી શકો. તો અહીંયા મેં લખેલું છે કે ભાઈ 7 મૂળભૂત રાશિ, એને આપણે ભૌતિક રાશિના 7 પરિમાણ કહીએ છીએ. અને હવે થોડું કન્ફ્યુઝન ના થાય એના માટે અહીંયા સિમ્બોલાઇઝ કરવામાં આવે કે જ્યારે તમે ચોરસ કૌંસમાં લખો એને આપણે પરિમાણ રીતે દર્શાવીએ. જેમ કે જસ્ટ ફોર એક્ઝામ્પલ, પહેલા સમજી લો પછી હું ફરી સમજાવું. જેમ કે કોઈ એમ કે ભાઈ લંબાઈનું પરિમાણ, તો આ લંબાઈનું પરિમાણ છે એ દર્શાવવું છે મારે, તો એને આવી રીતના ચોરસ કૌંસમાં L લખાય. આ L શું રિપ્રેઝન્ટ કરે છે? આ L રિપ્રેઝન્ટ કરે છે લંબાઈનું પરિમાણ. ઘણા બાળકો આને L⁻1 આમ લખતા હોય છે, એટલે લંબાઈનું એક પરિમાણ. હવે કોઈ પણ લેટરની ઉપર તમે એક ના લખો, એનો મતલબ એક છે જ, એક પરિમાણ છે. પણ જ્યારે એકથી વધારે હોય તો 2, 3, 4 એ લખવાની જરૂર પડશે. જો આવો હું તમને સમજાવું ધીમે ધીમે. કોઈ એમ કે ભાઈ દળ છે આની અંદર, તો દળનું પરિમાણ તો એને M લખાય, M⁻1 લખો, M લખો, ચાલે. પણ આ ચોરસ કૌંસનો ઉપયોગ કેમ કરવામાં આવે તમને ખબર પડી? યસ, પરિમાણ દર્શાવવા માટે. સમયનું પરિમાણ T લખાય એને. વિદ્યુત પ્રવાહનું પરિમાણ એને A લખાય. તાપમાન જેને K લખાય. જ્યોતિની તીવ્રતાનું પરિમાણ જેને CD કેન્ડેલા લખાય. અને દ્રવ્યના જથ્થાનું પરિમાણ જેને મોલ લખાય. જો હવે તમને કન્ફ્યુઝન ના થાય એના માટે હું પહેલેથી જ સ્પષ્ટ કરી દઉં કે ભાઈ એકમો અલગ, પરિમાણ અલગ. એટલે તમે કહેતા હશો સાહેબ આ CD તો જ્યોતિની તીવ્રતાનો એકમ નહીં. બેટા જ્યારે હું CD લખું ત્યારે એકમ, પણ જ્યારે હું અહીંયા ચોરસ કૌંસમાં લખું છું ત્યારે હું એનું પરિમાણ દર્શાવું છું, ત્યારે હું એનું ડાયમેન્શન્સ દર્શાવવાનો ટ્રાય કરું છું. તો આ બે વસ્તુ થોડીક સ્પષ્ટ રાખજો. ક્લિયર છે અહીંયા? તો આ 7 મૂળભૂત રાશિ અને આ 7 મૂળભૂત રાશિના પરિમાણો. હવે તમને થોડોક ખ્યાલ આવશે. જોજો કે ભાઈ આ એપ્લિકેબલ કઈ રીતના. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. જેમ કે કોઈ એમ કે ભાઈ મારી પાસે 10 મીટર દોરી લંબાઈ છે અને એની અંદર માટે 5 કિલોગ્રામ એડ કરવા છે, તો ના થઈ શકે. કેમ? કારણ કે તમને ખબર પડી કે ભાઈ આ 10 મીટર, બોલો આ 10 મીટર શું છે? લંબાઈ છે. અને 5 કિલોગ્રામ, આ 5 કિલોગ્રામ શું છે? દળ છે. હા કે ના? ખબર છે કે નહીં? ઓકે. અને હવે તમને ખબર છે કે ભાઈ લંબાઈ જે છે, લંબાઈનું પરિમાણ દર્શાવવા શું વપરાય? L. અને દળનું પરિમાણ દર્શાવવા M. તો તમને પ્રશ્ન કેમ થયો અહીંયા કે અહીંયા? કારણ કે એ બંનેના પરિમાણ અલગ હતા, બંનેની પ્રકૃતિ અલગ હતી. પરિમાણથી પ્રકૃતિ છે, બંનેની પ્રકૃતિ જ અલગ હતી. ભાઈ લંબાઈમાં દળ કઈ રીતના એડ કરવું? 10 લીટર દૂધની અંદર મારે 5 મીટર કઈ રીતના એડ કરવા? તમને પ્રશ્નો તો થયા. એનો મતલબ બાય ડિફોલ્ટ આપણે અમુક વસ્તુ જાણીએ છીએ કે ભાઈ આવું ના થાય. પણ આવું કેમ ના થાય? તો એના માટે ફિઝિક્સે જવાબ આપ્યો. એના માટે ફિઝિક્સે જવાબ એવો આપ્યો. પૂછો કેવો આપ્યો?
એવો આપ્યો કે ભાઈ જો સમાન પરિમાણો હોય, સેમ ડાયમેન્શન હોય તો જ તમે એડ કરી શકો. જો જુદા જુદા ડાયમેન્શન હશે તો તમે એના સરવાળા કે બાદબાકી નહીં કરી શકો. તો આ નિયમથી તમે આ વસ્તુ સમજ્યા, પણ તમને ખબર છે કે તમે વસ્તુ સમજેલા હતા અને આજે તમે આ નિયમ સમજ્યા. ક્લિયર થાય છે વસ્તુ? તો બોલો, એક વસ્તુ તો મેં અહીંયા ક્લિયર કરી કે ભાઈ પરિમાણો કહેવાય કોને? તો એક વસ્તુ કે ભાઈ જે ભૌતિક રાશિ જેનાથી બનેલી છે એને એનું પરિમાણ કહેવાય. જેમ કે કોઈ પણ નંબર હોય, લંબાઈ તો એને L કહેવાય, કારણ કે એ લંબાઈનું પરિમાણ છે. એવી રીતના દળનું પરિમાણ L, એવી જ રીતના સમયનું T, વિદ્યુત પ્રવાહનું A. આ 7 મૂળભૂત ભૌતિક રાશિ. અને હવે અહીંયા આવો, હું તમને એક બીજું એક્ઝામ્પલ આપી અને સમજાવું. જેમ કે એક ભૌતિક રાશિ તમે લઈ લો કદ. કદ એક ભૌતિક રાશિ છે. વોલ્યુમ હા. અને માની લો કે ભાઈ મારી પાસે એક સમઘન છે. સમઘનમાં સમજો? હા. આવું બોક્સ છે, બોક્સ. તો બોલો બોક્સનું કદ કઈ રીતના લખાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હા કે ના? હવે સમઘન માટે L = B = H. લંબાઈ સેમ હોય, પહોળાઈ સેમ હોય, ઊંચાઈ સેમ હોય, એને મૂકી દઉં L, તો કદ કઈ રીતના શોધાય? બોલો. યસ, કદને L નો ઘન કહેવાય. હા કે ના? હા. લંબાઈ સેમ, અલા ભાઈ કદનું સૂત્ર શું? LBH. પણ સમઘન માટે લંબાઈ પણ એટલી હોય, પહોળાઈ પણ ઊંચાઈ હોય અને ઊંચાઈ પણ એટલી હોય. તો LBH, L × B × H. પણ L પણ B જેટલો છે, H પણ B જેટલો છે. તો L નો ઘન અને L નો ઘન આ કદ છે. જો અને કોઈ પૂછે કે ભાઈ આની પ્રકૃતિ કેવી, તો આની અંદર શું છે તમારે ચેક કરવાનું કે ભાઈ આ કદ શેનાથી બનેલું છે? તો કોઈ કહેશે કે હા એક લંબાઈથી બનેલું છે. તો લંબાઈ શું છે? અંતર છે. અંતરનું એક પરિમાણ છે. પહોળાઈ પણ છે. પહોળાઈ શું છે? અંતર છે. અંતરનું બીજું પરિમાણ. ઊંચાઈ શું છે? ત્રીજું, અંતરનું ત્રીજું પરિમાણ. તો અહીંયા 3 લંબાઈ છે. લંબાઈ માટે આપણે કયું પરિમાણ વાપરીએ? એના માટે આપણે અહીંયા L વાપરીએ. તો અહીંયા લખાય L ના 3 પરિમાણો. તો આને કહેવાય કદનું પરિમાણ. એને ચોરસ કૌંસમાં લખાય. ક્લિયર થાય છે વાત? હવે આના ઉપરથી તમે એક વસ્તુ સ્પષ્ટ કરી શકશો કે જો તમે પરિમાણ જોશો તો એની પ્રકૃતિનો ખ્યાલ આવશે. જો પરિમાણ જો L નો ઘન, એટલે તમને ખબર પડી ગઈ કે ભાઈ લંબાઈના અહીંયા 3 ડાયમેન્શન્સ છે. એવી રીતના અમુક જગ્યાએ તમે એવું પણ જોયું છે કે 0D, 1D, 2D આ દુનિયા કેટલા ડાયમેન્શન્સની છે? 3 ડાયમેન્શન્સની. જેની અંદર લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે, ઊંચાઈ પણ છે. અને એક સમય જો ઘણા ફિઝિક્સમાં એડવાન્સ હશો તો તમે એવું જાણતા છો કે દુનિયા એક ચતુર્પરિમાણીય છે. 4 ડાયમેન્શન. 3 ડાયમેન્શન, લેન્થ, બ્રેથ, હાઇટ, અને 4th ડાયમેન્શન ઇઝ ધ ટાઈમ. પણ એ ધીમે ધીમે આપણે સમજશું કે ભાઈ શું છે. આ ક્લિયર થાય છે? હવે એક બીજું ઉદાહરણ આપું. હું અહીંયા લખું જેમ કે બળ. ચલો ને અહીંયા જવા દો. બળ એટલે ખબર પડે ને, બળનો સિમ્બોલ શું? F. ફોર્સ. તો ફોર્સનું સૂત્ર બોલો. F = ma. જો આ સૂત્ર તમને ના ખબર હોય તો તમે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ભણવાના છો, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. પણ આ તો બેઝિક સૂત્ર છે, તમને 10મામાં પણ ખબર હશે. ફોર્સ = ma. ફાધર બરાબર માં, એવું લોકો યાદ રાખતા હોય છે. તો F = ma. હવે m એટલે શું? દળ, એટલે કે ભાઈ kg. a એટલે શું? એક્સેલરેશન, પ્રવેગ, અને પ્રવેગનો યુનિટ થાય મીટર/સેકન્ડ². મેં આનો શું લખ્યો? યુનિટ. શું લખ્યો? યુનિટ. અને આ યુનિટ ઉપરથી હું પરિમાણ લખી શકું કે ભાઈ બળનું પરિમાણ શું થાય? તો કે ભાઈ m શું છે બોલો? યસ, m એ દળ છે. kg, m⁴, મીટર લંબાઈ L ની 2 અને સેકન્ડ². હવે આના ડિવાઇડમાં લખું, આ ડિવાઇડેડ બાય સેકન્ડ². સેકન્ડ ને એટલે કે ભાઈ સમયનું પરિમાણ શેમાં દર્શાવાય? t ની અંદર, t ની 2. હવે નીચેની ઘાતને મારે ઉપર લખ્યું હોય તો માઇનસ લખાય. m1 L2 t-2.
તો મોટા ભાગની જેટલી રાશિઓ આવશે એને તમે આવા એમએલટી ફોર્મની અંદર લખી શકશો. એમએલટીમાં એમ જે છે એ દળ છે, એલ જે છે એ લંબાઈ છે, ટી જે છે એ સમય છે. અને જ્યારે તમે આ જુઓ, મારે ખાલી પહેલી લાઈન જ સમજાવી છે કે ભાઈ કોઈ પણ પરિમાણ તમે જોશો, આ પરિમાણથી શું ખબર પડી કે આમાં દળનું મહત્વ છે 1, લંબાઈનું મહત્વ, અચ્છા L2 થઈ ગયો, સોરી L2 કેમ થઈ ગયો, L1 T2 છે ને, માફ કરજો, L1 લંબાઈનું એક પરિમાણ છે અને T-2 એટલે સમયના બે પરિમાણો છે પણ 1/માં છે. તો તમે આ જુઓ ને એટલે આ રાશિની પ્રકૃતિ ખબર પડે. એટલે મેં અહીંયા લખેલું છે કે કોઈ પણ ભૌતિક રાશિની પ્રકૃતિ જે છે એ એના પરિમાણ દ્વારા જાણી શકાય છે. કે ભાઈ બળ, જો તમે ના પણ જાણતા હોય કે ભાઈ બળ છે શું, મને નહીં ખબર, પણ જ્યારે તમે આ જુઓ ને, આ જુઓ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ બળની અંદર કશેક ને કશેક દળ હશે, એક ડાયમેન્શન છે, એની અંદર લંબાઈનો સમાવેશ થતો જ હશે અને સમયનો પણ પરિમાણ એની અંદર છે. તો જ્યારે આવું કંઈક હશે તો આ રાશિનું અસ્તિત્વ હશે, એવી આની પ્રકૃતિ હશે. બસ આ પહેલી લાઈન મારી અહીં પૂરી થઈ. હજી મેં કશે સમજાયું નથી. હવે ધીમે ધીમે આવો હું તમને સમજાવું. હવે પહેલા આપણે પરિચય મેળવીએ કે ભાઈ પારિમાણિક સૂત્ર કોને કહેવાય. તો પારિમાણિક સૂત્ર કોને કહેવાય એની ચર્ચા કરીએ. અને પારિમાણિક સમીકરણો એ થોડાક અલગ છે. તો કોઈ પણ ભૌતિક રાશિ, એનો મેં જવાબ પહેલેથી આપી દીધો, હવે તમે વ્યાખ્યા સમજો કે કોઈ પણ ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત રાશિઓ દ્વારા દર્શાવી શકાય. કોઈ પણ ભૌતિક રાશિ લઈ લો, ફોર એક્ઝામ્પલ અહીંયા મેં લીધું છે બળ, ફોર્સ, બળ, એને તમે કેટલી, તો અહીંયા જવાબ આવી શકે કેટલી, 1 2 3, તો કે ભાઈ 3 ભૌતિક રાશિ. અને કઈ મૂળભૂત રાશિઓ, તો કે ભાઈ કઈ મૂળભૂત રાશિઓ દ્વારા બળ દર્શાવી શકાય, તો કે ભાઈ દળ, સમય, લંબાઈ અને સમય કેટલી અને કઈ મૂળભૂત રાશિઓ દ્વારા દર્શાવી શકાય તેને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. તો કોઈ એમ કે ભાઈ બળનું પારિમાણિક સૂત્ર કયું, તો આ રહ્યું M1 L1 T-2. તમને ના યાદ રહે તો ના યાદ રાખો, પણ અહીંયા સમજો કે ભાઈ પારિમાણિક સૂત્ર કહેવાય કોને. તો પારિમાણિક સૂત્ર કોને કહેવાય, તો કે ભાઈ આ બળ રાશિ છે, એ રાશિ કેટલી રાશિઓ અને કઈ મૂળભૂત રાશિઓ દ્વારા બની છે એને જ્યારે તમે દર્શાવો, એને એ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહેવાય. અને પારિમાણિક સમીકરણ કોને કહેવાય, તો ધારો કે હું F ને આમ લખું, આ શું છે, F ની પારિમાણિક સૂત્ર દર્શાવવાની પદ્ધતિ છે જેને કૌંસમાં લખાય, ઇઝ ઇક્વલ ટુ M1 બોલો L1 T-2. તો જ્યારે તમે આવું લખો તમને ખબર હશે કે ભાઈ સમીકરણ કોને કહેવાય, યસ, જેની અંદર બે સાઈડો ડાબા હોય જબ્બા હોય. આને તમે LHS કહો અને તમે RHS કહો. તો અહીંયા લખેલું છે મેં કે ભાઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે લખવાથી, આ ભૌતિક રાશિ છે એને એના પારિમાણિક સૂત્ર સાથે લખવાથી મળતા સમીકરણને તેને ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે છે. તો અહીંયા એક ખ્યાલ સ્પષ્ટ કરજો બેટા કે ભાઈ પારિમાણિક સૂત્ર કોને કહેવાય, તો ખાલી આ લખી દો, પારિમાણિક સૂત્ર, બળનું પારિમાણિક સૂત્ર આ. પણ જ્યારે પારિમાણિક સમીકરણની વાત આવે તો જ્યારે તમે આવી રીતના લખો, ડાબા બરાબર જબ્બો, બંને સાઈડ લખો LHS LHS RHS, એની આ બાજુ એક રાશિ હોય કે જેના ડાયમેન્શન દર્શાવવા તમે ચોરસ કૌંસમાં લખી હોય, જમણી બાજુ એનું પારિમાણિક સૂત્ર હોય, તો આજે પૂરું બન્યું કે નહીં, એને એનું પારિમાણિક સમીકરણ કહેવાય. ક્લિયર છે અહીંયા? અને હવે હું તમને બહુ સિમ્પલ રીત શીખવાડી દઉં કે તમારે શું જાણવું હોય કે ભાઈ કોની અંદર કેટલા પરિમાણો છે, તો એ બહુ બેસ્ટ અને ઇઝી રીત છે. કઈ રીતના, આવો એક એક્ઝામ્પલથી સમજાવું. ફોર એક્ઝામ્પલ, તમને કંઈ જ ખબર નથી પણ તમને યુનિટ ખબર છે કે ભાઈ કિલોગ્રામ ઇન્ટુ મીટર, કોઈ એમ કે ભાઈ કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, કોઈ એમ કે ભાઈ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, કોઈ એમ કે કિલોગ્રામ સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર.
આ બધી તમારી પાસે એકમ છે. અને કોઈ તમને એવું કહે છે કે ભાઈ મારે આના પારિમાણિક સૂત્રો લખો. રાશિ કઈ? હાલ રાશિને થોડીક વાર સાઈડમાં મૂકી દો, કારણ કે રાશિ પરથી તમે એકમ મેળવશો, એકમ પરથી પારિમાણિક સૂત્રો મેળવશો, તો થોડીક કોમ્પ્લેક્સ સિસ્ટમને હું ઇઝી બનાવી દઉં. માની લો કે તમને કોઈને એવું કહે છે કે ભાઈ બેટા આવું છે, જો આવું છે અને આના મારે પારિમાણિક સૂત્રો મેળવવા છે, તો બહુ ઇઝી કઈ રીતના? તમને ખબર છે કે ભાઈ કિલોગ્રામ શેનો એકમ છે? દળનો. મીટર શેનો એકમ છે? લંબાઈનો. સેકન્ડ શેનો એકમ છે? સમયનો. તો જ્યારે તમારે આના પરિમાણો દર્શાવવા છે, તમારે એવું દર્શાવવું છે કે આ જે લખેલું છે એના પરિમાણો કેટલા, તો તમારે આમ MLT ના ફોર્મની અંદર દર્શાવવા. અને આને ઘણા લોકો MLT ફોર્મ કહેતા હોય છે. MLT ફોર્મ પારિમાણિક સૂત્રોનું એક ફોર્મ છે. હવે જો કેટલું ઇઝી. કિલોગ્રામ એટલે શું? દળ, એક વાર. લંબાઈ કેટલી વાર? એક વાર. સમય છે? ના, સમય 0 વાર. થઈ. કોઈ એમ કે કિલોગ્રામ દળ કેટલી વાર? એક વાર. લંબાઈ નથી તો 0 વાર. સમય કેટલી વાર? 2 વાર. વર્ગ છે, લો 2 વાર. લંબાઈ 1 વાર. દળ નથી, 0. લંબાઈ 2 વાર, 2. સમય કેટલી વાર? 2 વાર. પતી. કોઈ એમ કે દળ કિલોગ્રામનો વર્ગ 2 વાર, લો 2 વાર. બોલો મીટર લંબાઈ 2 વાર, 2 વાર. સમય છેદમાં 2 વાર, તો ઉપર લખો તો -2. ક્લિયર છે? આમાં કયો વધારે પેલું કરવાની જરૂર છે કે ભાઈ અમને નથી આવડતા પારિમાણિક સૂત્રો લખતા. જો તમને એકમ ખબર હોય એ કેટલી વાર છે એના ઉપરથી તમે એની ઘાત લખો, તો જ્યારે તમે આવી રીતના દર્શાવો, કોનો ઉપયોગ કર્યો તમે? યસ, ભૌતિક જગતના 7 પરિમાણનો ઉપયોગ કરીને તમે જ્યારે MLT ફોર્મમાં લખો છો, આ શું છે? યસ, આનું પારિમાણિક સૂત્ર છે. અને હવે એટ ધ એન્ડ તમારી પાસે રાશિ હોય, રાશિ ઉપરથી તમે એનો એકમ મેળવો અને એકમ ઉપરથી તમે એને MLT ફોર્મમાં લખો. લગભગ મોટા ભાગની રાશિઓને તમે MLT ફોર્મની અંદર લખી શકશો, અમુક રાશિઓને બાદ કરતા, કે જ્યારે એની અંદર એમ્પિયર આવશે, તાપમાન આવશે, જ્યોતિ તીવ્રતા લગભગ આવશે, દ્રવ્યનો જથ્થો પણ લગભગ આવશે. કદાચ આ 2 વસ્તુ એડ થઈ કે બાકી આ ભાગ્યે જ આપણે આની સાથે ડીલ કરતા હોઈએ છીએ. તેમ કીધું ને કે ભાઈ તમે આટલા હેન્ડસમ, હું આવી રીતે દેખાઉં છું, કોઈ હિરોઈન, કોઈ પણ સેલિબ્રિટી, કોઈ પણ કૂતરું, મનુષ્ય કે હાથી શેનો બનેલો છે? પંચ મહાભૂતોનો બનેલો છે. તો તમે આનો ઉપયોગ કરી અને કોઈ પણના ડાયમેન્શન્સ, પારિમાણિક સૂત્રો લખી શકશો, એના પરિમાણો લખી શકશો ને આવી રીતના લખી શકાય છે. તો આમાં કોઈ અઘરું કામ નથી. અને હવે આપણે ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર જેટલી પણ રાશિઓ ભણીશું, લંબાઈ, દળ, સમય, ઢેકણું, ફણાણું, બળ, પ્રવેગ, વેગ, સમય, ગમે તે ભણીશું, એ દરેક રાશિના પારિમાણિક સૂત્ર કઈ રીતના મેળવી શકાય તેનો અભ્યાસ જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. અને નેક્સ્ટ વિડીયો જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે કે ભાઈ જેટલી પણ રાશિઓ વિશે તમને ભલે ખ્યાલ હોય કે ના હોય, હું ધીમે ધીમે સમજાવતા એ રાશિના તમને પારિમાણિક સૂત્રો કઈ રીતના લખી શકાય એ સમજાવી દઈશ. પણ આઈ હોપ કે તમને અહીંયા ખબર પડી ગઈ હશે કે ભાઈ પરિમાણ શું છે. તો એ ખાલી કહેવા એવું માંગે છે કે આ જે રાશિ છે શેનાથી બનેલી છે, એને એનું પરિમાણ કહેવાય. આવું સૂત્ર એને પારિમાણિક સૂત્ર કહેવાય. અને જ્યારે તમે ડાબા બરાબર જવા લખો તો એને પારિમાણિક સમીકરણ કહેવાય. તો આપણી પાસે ટોટલ જે છે આને હું સમઅપ કરું તો 7 પરિમાણો ભૌતિક જગતના, જેને 7 પરિમાણો ભૌતિક રાશિ 7 મૂળભૂત છે, એના 7 પરિમાણો છે, એને ભૌતિક જગતના 7 પરિમાણો કહેવાય છે. પરિમાણો ઉપરથી તમે પારિમાણિક સૂત્ર લખી શકો. અને જ્યારે તમે આવું લખો એને શું કહેવાય? આવું, ધેટ મીન્સ વોટ? કોઈ પણ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે લખતા જે સમીકરણ મળે છે એને ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે છે. ક્લિયર છે? ઓકે. તો બહુ શોર્ટની અંદર મેં વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમને ખબર પડી હશે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટની અંદર પૂછી શકો છો. આઈ વિલ આન્સર, હું તમને જવાબ આપીશ. અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી એકવાર હું આ વસ્તુને ટૂંકમાં સમજાવી
અને એપ્રોક્સિમેટલી આપણે 60 જેટલી રાશિઓનો અભ્યાસ કરીશું કે જેથી તમે 11માં છો, 12માં છો કે તમે જેઈ કે નીટની ગુજકેટની પરીક્ષામાં આપો છો, એ 60 રાશિઓ તમને જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી ઉપયોગી થશે. તો શું આપણી પાસે એવો સમય છે અત્યારે કે આપણે એ રાશિઓને આજે જ અને અત્યારે જ શીખી લઈએ? આજે જ, દેટ મીન્સ ટૂંક સમયની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર. તો ફરી મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ.